વાત કરવી છે કેશ ફોર વોટની। આમ તો કેશ ફોર વોટ આપણે વિધાનસભા વખતે પછી એ મહારાષ્ટ્રની હોય કે અલગ અલગ જગ્યાએ આપણે જોયું છે, ખૂબ મોટો મુદ્દો, ખૂબ મોટો ઇશ્યુ બન્યો હતો। પણ શું કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કેશ ફોર વોટ કરતું હશે? આમ તો ઘણી બધી વાર આવા આરોપો લાગતા પણ હોય છે કે ભાઈ દારૂની રેલમછેલ કરાય છે, નોનવેજ માટેના ટેબલો ગોઠવાઈ જાય છે અને પૈસા આપવામાં આવે છે કે ભાઈ અમારું જ બટન દબાવજો। અને એવું જ ફરી એકવાર થયું છે રાપર નગરપાલિકાની ચૂંટણીમાં। આરોપ લગાવવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા। સૌથી પહેલા એ વિડીયો આપને બતાવવો છે કે જેમાં એ પૈસા આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, એવો આરોપ થઈ રહ્યો છે। વિડીયોની અંદર દેખાઈ પણ રહ્યા છે। સંદેશ ન્યૂઝ જો કે આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પણ વિડીયોમાં શું કહેવાય રહ્યું છે, શું ચાલી રહ્યું છે એ એકવાર સાંભળો। કાર્ડ કે આધાર કાર્ડ ભેગું રાખજો, ફૂલ માથે બટન દબાવવાનું, 4 બટન દબાવવાનું, છેલ્લે 1 દબાવવાનું, ઓકે કરવાનું। આવો આ નિશાન હશે હો। ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ ભેગું રાખજો, ફૂલ માથે બટન દબાવવાનું, 4 બટન દબાવવાનું, છેલ્લે 1 દબાવવાનું, ઓકે કરવાનું। આવો આ નિશાન હશે હો। ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ ભેગું રાખજો, ફૂલ માથે બટન દબાવવાનું, 4 બટન। પ્રતિક મારી સાથે લાઈવ જોડાયા છે। પ્રતિક, વિધાનસભાની ચૂંટણીમાં કેશ ફોર વોટ વગેરે વગેરે સાંભળ્યું છે, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની થઈ રહી છે, એમાં કોઈ બેમત નથી। નગરપાલિકાની ચૂંટણી હોઈ શકે છે, કારણ કે વિડીયોમાં એવું કહેવાય છે 4 બટન દબાવજો, કારણ કે વોર્ડમાં 4 ઉમેદવાર હોય, ફૂલ માથે બટન દબાવજો અને પછી છેલ્લું બટન દબાવજો। પણ આ જે દાવો કરવામાં આવી રહ્યો છે, કોંગ્રેસ જે કહી રહી છે, એમાં સત્ય કેટલું છે? નુપુર, આ વિડીયો છે રાપર નગરપાલિકાના સ્થાનિક ગામનો વિડીયો છે ને ભાજપના એક કાર્યકર્તા આ પ્રકારના નોટની લાગણી કરતો હોય તેવો વિડીયો કોંગ્રેસે જાહેર કર્યો છે। કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે ચૂંટણી પંચ મુખ પ્રેક્ષક છે, પરંતુ જ્યારે પણ ચૂંટણીની જાહેરાત થતી હોય છે નુપુર, ચૂંટણી પંચના અધિકારીઓ જ્યારે પણ જાહેરાત કરતા હોય છે ત્યારે તેઓ દાવો કરતા હોય છે કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં થાય, નિષ્પક્ષ રીતે ચૂંટણી થવા દઈશું પ્રકારના। પરંતુ જ્યારે પણ આવા વિડીયો અથવા તો આવી વાતો સામે આવતી હોય છે ત્યારે એ અધિકારીઓ મુખ પ્રેક્ષક બની જતા હોય છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતા। આ વિડીયો સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર ચાલી રહ્યો છે અને ભાજપ કોંગ્રેસના નેતાઓ અનેક પ્રકારની રજૂઆતો કરી છે વહીવટી તંત્રમાં, પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી, જે બતાવી રહ્યું છે કે કેટલી હદે નિષ્પક્ષ ચૂંટણી યોજાવાની છે, કારણ કે અનેક પ્રકારના દાવા કરવામાં આવતા છે, પરંતુ જ્યારે પણ આવી વાતો સામે આવતી હોય છે ત્યારે અધિકારીઓનું મોઢું છે તે સેવાઈ જતું હોય છે, જેના કારણે આ પ્રકારની ચૂંટણીઓમાં આવી ગેરરીતિ થતી હોય છે। અત્યાર સુધીમાં આપણે જોયું છે કે વિધાનસભા હોય કે લોકસભાની ચૂંટણીમાં કેસ ફોર વોટ થતું હોય છે, પરંતુ હવે તો એ હદે પરિસ્થિતિ વણસી ગઈ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ પ્રકારના કેસ ફોર વોટ કરવાની સ્થિતિનું સર્જન થયું છે। એનું એકમાત્ર કારણ એ છે કે ચૂંટણી પંચની નિષ્ક્રિય કામગીરી જ્યારે પણ જોવા મળતી હોય છે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓને વેગ મળતો હોય છે અને ન માત્ર એક જગ્યાએ પરંતુ અલગ અલગ જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય છે। એટલે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ચૂંટણી પંચ છે તે નિષ્પક્ષ કામગીરી કરે ને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જ્યાં પણ થતી હોય ત્યાં આગળ રોક લગાવવામાં આવે, જેથી કરીને ચૂંટણી છે તે શાંતિ અને નિષ્પક્ષ માહોલમાં યોજાઈ શકે। શાંતિ અને નિષ્પક્ષ માહોલમાં ચૂંટણી યોજવાની વાત થઈ રહી છે। બીજી બાજુ આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એની સાથે સાથે નિષ્પક્ષ તો છોડો, બિનહરીફ ચૂંટણી લગભગ 10% તો બિનહરીફ ચૂંટણી થઈ ચૂકી છે। અને કેવી રીતે થઈ છે આપણે જોઈએ છીએ ને હજી છેલ્લી ઘડી સુધી પક્ષ પલટા હજી પણ ચાલે છે। જે ઉમેદવારો હોય એ ઉમેદવારો પણ પક્ષ પલટા કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। અને બીજી બાજુ આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। હિતેન્દ્રભાઈ અમારી સાથે જોડાયા છે। હિતેન્દ્રભાઈ, રાપર નગરપાલિકાનો વિડીયો હોવાનું કહેવાય રહ્યું છે, ગળામાં ખેસ છે ભારતીય જનતા પાર્ટીનો અને કહી રહ્યા છે 4 બટન દબાવજો અને છેલ્લું બટન દબાવજો, ફૂલ ઉપર આંગળી દાબજો। કોઈ સ્પષ્ટીકરણ આપવા માંગશો આ બાબતે? જો ચૂંટણીમાં આવા પ્રકારના કેટલાક પ્રતિસ્પર્ધીઓ દ્વારા અથવા ફેક વિડીયો પણ જોવા મળતા હોય છે, અમે એની તપાસ કરી રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા આ પ્રકારની પ્રવૃત્તિમાં હોય નહીં, તેમ છતાં એની પૂછતા પછી સાચી ખબર પડે। મને લાગે છે કે હાર ભાડી ગયેલી કોંગ્રેસનું આ કાવતરું છે। એટલે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી મતદારોને પૈસા નથી આપતી, સીધા ઉમેદવારોને જ ઉપાડી લે છે। એ આ વિકાસની રાજનીતિના નયા આયામથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 10 વર્ષમાં જે પીરસ્યું છે એને આધારે સતત ને સતત આ વિકાસની રાજનીતિને જનતા સમર્થન આપી રહી છે, ત્યારે ફ્રસ્ટ્રેશનમાં આવેલી કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ આ પ્રકારના બાલિશ પ્રયત્નો કરે છે। ભારતીય જનતા પાર્ટી એને કરેલા કામનું રિપોર્ટ કાર્ડ લઈ અને જનતાની વચ્ચે જાય છે। પાછલા વર્ષોમાં જે રીતે ગુજરાતમાં સર્વાંગી વિકાસ થયો છે, ખાસ કરીને
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એને જે સ્વાયત્તતા મળી છે, જે પ્રમાણેનું એનું સ્ટ્રેન્થનિંગ થયું છે, એ રીતે સર્વવ્યાપી સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે. આગામી નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતીથી વિજય થવાની છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત એના આધારે બેસવાનો વિડીયો આપણે જોયા હતા. અહીંયા પણ આવો બાલિશ પ્રયત્ન લાગે છે. ચાલો હિતેન્દ્રભાઈ, ઘણું બધું આપે કહ્યું, પણ ઉમેદવારોને જ ઉપાડી લેશે કે કેમ એ સવાલનો જવાબ નહીં આપે. પણ આભાર સંદેશ ન્યૂઝ માટે આપણે સમય ફાળવ્યો, અમારી સાથે ચર્ચા કરી અને આ બાબતે આપણે સ્પષ્ટીકરણ આપ્યું. ભલે પૂરું સ્પષ્ટીકરણ ન મળ્યું, પણ આપણે સમય ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો કોંગ્રેસે આ એક બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, પ્રવક્તા છે હિતેન્દ્રભાઈ કહી રહ્યા છે કે આ કોંગ્રેસનું એક ષડયંત્ર છે અને સામે કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીની તો આ જૂની ફિતરત છે. ભારતીય જનતા પાર્ટી પ્રત્યે કોનું વલણ રાખવું, આજનો જ આપને એક ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટો, એમના ઉમેદવારો ખુલ્લેઆમ રૂપિયા લઈ રૂપિયા જે મતદારોને વિતરણ કરી રહ્યા છે, છતાં પોલીસ તંત્રની અને ચૂંટણી કમિશનરની ઊંઘ નથી ઉડતી. અત્યારે આ વિડીયો વાયરલ થયા પછી પણ અત્યારે એ વ્યક્તિઓ ખુદ એ વિસ્તારમાં વિતરણ કરી રહ્યા છે. વોર્ડ નંબર 1ના રતનપરા વિસ્તારનો આ વિડીયો છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીના અમુક લોકો અને એમની સાથે એમના મળતિયાઓ દ્વારા જનતાને, પબ્લિકને પૈસાની લાલચ આપી અને વોટ નાખવા, ભાજપના ફ્લેવરનો વોટ નાખવા આ વિડીયોમાં દબાણ કરાઈ રહ્યું છે. પણ મેં એવું સાંભળ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એવા નિવેદનો આવ્યા છે કે જે આ લોકો છે એ અમારા નથી. તો આમાં આ ગઈકાલની ભાજપની સભામાં જે વોર્ડ નંબર 1ના 2 કોર્પોરેટરો છે બેઠા છે, એમની સાથે એ ભાઈ સભામાં હાજર છે. કચ્છ જિલ્લાના સાંસદની આ સભા હતી, એમાં એ ભાઈ સભામાં પણ હાજર છે. એટલે આજે છેલ્લો દિવસ છે આ ચૂંટણી પ્રચારનો. નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓ છે અને એના માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. એક બાજુ આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, બીજી બાજુ અત્યાર સુધીમાં આપણે ઘણું બધું જોયું છે કે એકબીજા ઉપર